તમને ખબર છે એક સ્ત્રી માટે સૌથી મોટો થાક કયો છે? ના, એ 24 કલાક કામ કરવાનો થાક નથી. એ થાક છે બધાના મૂડ સાચવવાનો, બધાને ખુશ રાખવાનો. અને એ વસ્તુ માનસિક રીતે એટલી થકવી નાખે છે સ્ત્રીને કે પૂરતી ઊંઘ લેવા છતાં પણ શી ઇઝ નોટ ફીલિંગ ફ્રેશ. જો તમે એમાંના એક છો તો આ રીલ તમારા માટે છે. સવારથી સાંજ સુધી તમે બધાનું ધ્યાન રાખો, બધાને ખુશ રાખો, બધાને ભાવતી રસોઈ બનાવો, પણ તમે પોતાને પૂછ્યું છે કે છેલ્લે તમારું ધાર્યું ક્યારે કર્યું? તમારી ખુશી ક્યાં ખોવાઈ ગઈ? લેટ અસ નોટ બ્લેમ પીપલ અરાઉન્ડ અસ. તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક પેટર્ન બેસી ગઈ છે કે જો હું બધાનું સારું નહીં વિચારું, હું બધાને ખુશ નહીં રાખું, તો હું સારી પત્ની કે સારી માં કે સારી દીકરી કેવી રીતે બનીશ? અને આ ગિલ્ટને ચલતે તમે કોઈને કશું જ ના પાડી શકતા નથી. તમે બધાના આંસુ લૂછો છો, બધાના તમે દુઃખ સાંભળો છો, પણ જ્યારે તમારો વારો આવે તો તમારા દુઃખ સાંભળવા કે તમારા આંસુ લૂછવા માટે કોઈ જ નથી. એકચ્યુઅલી રડવા માટે કોઈ ખભો પણ તમારી પાસે નથી. સો માય ડિયર ફ્રેન્ડ્સ, યાદ રાખો, પોતાને પ્રેમ કરવો એ સ્વાર્થ નથી. એકચ્યુઅલી એ જીવવા માટે બહુ જ જરૂરી છે, અને જીવવા કરતાં પણ ખુશહાલ જિંદગી જીવવા માટે બહુ જ જરૂરી છે. આઈ હોપ આ રીલ તમને ગમી હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ યોર ફીલિંગ એન્ડ લેટ અસ સ્ટાર્ટ લિવિંગ હેપીલી. થેન્ક યુ વેરી મચ.